બધાને ભીખુભાઈ કુમારના રામ રામ. મારે એક મેસેજ આવ્યો આજશંખથી વલકુભાઈ કે ભીખુભાઈ તમારે કાંઈક ખડકાવાની માલપા કાંઈક ઝૂમણાની વાત છે એ વાર્તા કરો. ભાઈ આ સૌરાષ્ટ્રની રસધારની માલપા ઝવેરસિંહ મેઘાણીએ લખેલી વાત છે અને સૌરાષ્ટ્રની રસધાર ભાગ 3માં વાર્તા આવેલી છે કે એ વખતે ખડકાવા ગામ અને ખડકાવા ગામની માલપા કાળા ખુમાણ કરીને કાઠી દરબાર રહે અને 8 હાથીની જમીન એની પાસે. એટલે ભાઈ ભાગ પૈયા હોય નગર તો જાજી હોય, એ વખતની વાત તો જુદી છે. પણ 8 હાથીની જમીન અને પોતે પરહેલા માણસ, કાયમ કાવા કહુંબા કાઢે, ડાયરો હોય, ડેલીના ખાનાની માલપા કાયમ ડાયરો હોય, 2-5 માણસો ત્યાં બેઠા હોય અને મહેમાનો વગરનું કોઈ દી હોય નહીં, પોતે એકલા. ત્યારે તો મહેમાનોનો બહુ માન હતા અને ત્યારે મહેમાનો પણ આવતા અને મહેમાન તરીકે જાતા માણસો. હવે હું એમ કહીશ કે હવે કોઈની ત્યાં મહેમાન જાતું નથી તો અતિશયોક્તિ નહીં લાગે, કારણ કે હવે કોઈ મહેમાન નથી જાતું. પ્રસંગપાત હોય ને તમે કંકોત્રી કોઈને આપો તો એ કંકોત્રીની માલપા બીજું વાસવું હોય તો વાસે, નકર ન વાસે. પણ કેટલા વાગ્યે જમણવાર છે એ જોવે અને બધા જમવા જાય. કોઈ લગ્ન કરવા જતા નથી અને કોઈ લગ્નની માલપા કે મરણની માલપા કોઈ પણ પોતે જાતા નથી, એમ કહી તો કહેવાય. કારણ કે અટાણે બેહણા થઈ ગયા, 2 મિનિટની માલપા 2 હાથ જોડીને જાય ને પાછા બોઈ જાય. પહેલાં 12 દિવસ અને મહિનો 2 મહિના 100 મહિના કાયનું હાલતી અને માણસો રોકાતા. હવે કોઈની ઘરે કોઈ જાય નહીં. હવે લગ્ન કરવા ગયા એમ કહી તો 10 સાડા 10 વાગે આવે ને 11 વાગે જમણવાર શરૂ થાય ને 1 વાગે ત્યાં ખાલી ગરતણી હોય, કોઈ ન હોય. એટલે હવે કોઈ મહેમાન જતા નથી, કોઈ આવતા નથી, કોઈને રોકાવું પહોંચ નથી ને કોઈને રોકવા પહોંચ નથી. નકર મારી જ વાત કરું ને તો મારા ઘરે આજથી 50 વર્ષ પહેલાં, એટલે કે મારા બાપુના બાપુ ગુજરી ગયા, દેવાજ બાપુ, એ વખતે હું બહુ ટૂંકમાં વાત કરું છું કે ત્યારે નાના બાપુ કરી અને ગઢિયાના દરબાર આવેલા, પહેલાંથી આવેલા અને એ અમારે દાદાનું અવસાન થયું અને એ રોકાણ હતા. એટલે 100 મહિના રોકાણ હતા. એના દીકરા જેતુભાઈ કે બચુભાઈ કે ગભરુભાઈ આવે અને કે બાપુ આ કામ છે, આ કામ છે, જે કામ હોય અહીંથી કહી દે. પણ એ કે ભાઈ દેવાજભાઈ જેવું મરણ છે, હું આવીશ નહીં. 100 મહિના નતા ગયા એ મેં મારી નજરે જોયેલું. અને એટલું નહીં પણ કેવા પેતર હતા એની વાત કરું કે જાન લગી હોગ નતો ભાંગ્યો, ત્યાં લગી ભાણામાં દૂધ નહોતું લીધું અને પાંચમ ગઈ ત્યાં લગી પાંચમ લગી એને પલંગે પથારી નથી કરી. આવા હેત પ્રેમ, આવા મહેમાન ગતિ એવું હતું. હવે એવું એ માયલું કાંઈ રહ્યું નથી. સમૃદ્ધિ વધી છે પણ હવે કોઈનું કોઈ રહ્યું હોય એવું મને લાગતું નથી. પહેલાંના જમાનામાં નકર જઈ જાય તો 3 વસ્તુ પૂછતા: ભાઈ દૂધાણું છે, સડવા ઘોડું છે, કોઠીએ ધાર છે. 3 હોય એટલે બસ ભયો બીજું કાંઈ જરૂર નહીં. અને ન હોય તો કાયદેસર પોતે મોકલી દેતા કે ભાઈ આ દૂધાણું નથી તો હું આ તને ભેં કે ગા મોકલું છું દોઈ પીવા, અથવા તો ધામેણા પણ મોકલી દેતા. ધામેણું એને કહેવાય કે વગર પૈસે આપી દે એને ધામેણું કહેવાય. અને ધામેણાને પેલું વેચે ને એને હાકવ ભેગી ન હોય, પણ ધામેણું દે ને એને તો બોઘરું હાકવ 2 હારે દેતા. ઘોડું ચડવાનું હોય તો મોકલતા, ગાડી ભરીને અનાજ પણ મોકલી દેતા. એવા પેતર હતા. હવે ક્યાં? એમ આ કાળા ખુમાણની ત્યાં ડાયરો જમાવટ લે છે. એની માલમાં કવિ બારોટો હોય છે અને એ વખતનો એક પ્રસંગ છે, એ તમે સાંભળ્યો પણ નહીં હોય કે તે સારણ બારોટ જે આવ્યા હોય ને પછી 2-5 દી રોકાઈને જાય ને તો એ એમ કહેતા કે મારા બાપ તું મને એક પાડો આપી દે એટલે મારો 2 મહિના ટૂંકા થઈ જાય. એટલે આપણને એમ થાય કે હું આ ભેંનો પાડો દઈ દેવાનો છે. એટલે એ કાંઈ વડે વેચ્ય આવે પૈસા આવે ને એમાં 2 મહિના કપાઈ જાય. પણ ના ભાઈ ના,
તે દી કાવા કહુંબાનો નિયમ હતો. કહુંબા કઢાતા હતા ને એની માઇલપા નાના મોટા રજવાડા હોય, મોટા અમુક રજવાડા હોય, એ બધાએ એક કાપડું લેતા અને કાપડાને 30 ઘડ પાડીને એને હકેલતા. એવું અટાણે પાડો હકેલતા કોઈને આવડે નહીં, એને પાડો કહેતા. એ હકેલેલું લુગડું હોય અને તેદી કહુંબા 5 પછી કે માણસ બેઠું હોય, એમાં કેટલો કહુંબો જો હોય નક્કી ન હોય, અને કહુંબો ઘટવો ન જોઈએ, એ નિયમ હતો. એટલે કહુંબા કાઢે અને એની માઇલપા બધાએ લઈ લે અને બપોર થાય પછી કહુંબો વધે એ લુગડાની માથે એને નાખી દેવાનો હોય. એ લુગડા ઉપર રેડી દે એટલે લુગડું શોષી જાય. પછી બીજે દી બીજું પડ કરે. એવી રીતે 1 મહિનો લગી એની માથે જે કહુંબો નાખેલો હોય એમાં હુકાઈ ગયેલો હોય એ એને પાડો કહેતા. એક પાડો આપી દે એટલે આ સારણ બારોટ ઘીરે જાય. અહીંયા કાવા કહુંબા લીધા હોય એટલે બંધાણ થઈ ગયા હોય તો એ ઘીરે જાય ને એ લુગડું ધોવે. એટલે રોજ એવું ખૂણો થોડું થોડું ધોવે અને એમાંથી કહુંબો નીકળે, કારણ કે એ હુકાઈ ગયેલો કહુંબો જ હોય. એ કહુંબો નીકળે ને એ લઈ લે એટલે એનો દિવસ ટૂંકો થાય. એમ એક પાડો હોય તો 2 મહિના કપાઈ જાય. એટલે એમ કહેતા કે બાપ એક મને પાડો દઈ દે. એવી રીતના આનો ડાયરો છે. એની માઇલપા પોતે માઠું વરસ્યું અને આ મોટાને વધુ નડે, નાનાને દુષ્કાળ ઓછા નડે, મોટાને વધુ નડે. એમાં બરોબર એના વેવાયના હમાસાર આવ્યા કે ભાઈ મારે 2 દીકરીઓના લગ્ન કરવા છે તો તમે પણ આવો ને, તો 2 દીકરીઓના હારે લગ્ન થઈ જાય. અને વિચાર કર્યો કોણ તો મારી પાસે સગવડ નથી, કરે હું મારે કેમ લગ્ન કરવા. પણ જે ભાઈ ગમે એ માણસ સગા સંબંધીને નડવાનું નહીં પણ એને ઉપયોગી થાય, એને સહકારરૂપ થાય, એને માણસ કહેવાય. એટલે કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તમે તારે લગ્ન લખીને મોકલી દેજો. એ વખતે એવું હતું, લગ્ન લખીને મોકલી દેતા. અને અહીંયા લગ્ન આવ્યા, વિચાર કરે છે કે શું કરવું. હવે લગ્નની માઇલપા નાનો માણસ હોય તો ગમે એ રીતે હાકે, પણ આ તો નામકીન માણસને તો એના નામ મુજબ પ્રસંગ પણ કરવો પડે. વિચાર કર્યો, કારણ કે જાયું મિત્રોનો કોઈ પાર નહોતો. અને એની માઇલપા એક એને મિત્ર યાદ આવ્યો અને એને એમ થયું કે હાલ હું વંડા જાઉં ભુવા આયર પણ એ મારો મિત્ર છે અને સુખી માણસ છે, એટલે એ મને મદદરૂપ થાય ને આવતે સારું વરસ થાય એટલે એના પૈસા આયના પાયેલી કે આપી દેવું. એટલે પોતે ગયા છે ઘોડી લઈને ગયા જઈ અને જ્યાં જાય છે પણ એ વખતે તો મહેમાનોનો સમાન. અને એમાં મહેમાન તરીકે ગયેલા ભુવા આયર ઘરે હાજર છે નહીં. ડાયલીમાં ગયા, આયરાણીએ મીઠો આવકારો દીધો. અને હા રાયતે કે ભાઈ મિત્ર નથી રહ્યો, મારે નહીં થતા કે નાના ઘર લઈને નથી ગયા. ત્યારે એવું હતું ભાઈ કે ભાઈ એ ભલે ગામ ગયા પણ એનું ઘર લઈને નથી ગયા. અને રોક્યા, હા તે વ્યવહાર કરવા બેઠા વાત કરે છે કે ભાઈ મારે દીકરાના લગ્ન છે અને મિત્રની પાસે એમ થયું કે હાલ 1000 રૂપિયા લઈ આવું તો મારો પ્રસંગ નીકળી જાય ને આવતો પાછા દઈ દે હું. પણ આ તો હાજર નથી. એમાં એ જે કાળું ખુમાણને ખાનાની માઇલપા પથારી કરી દીધી. તેથી વાણંદ સેવા કરવા આવતા. વાણંદ આવે, પથારી કરી દે, જમાડી દે, પછી પગસંપી કરે, એ વાણંદનું કામ હતું. અને મોટા ઘરે જેટલા મોટા ઘરે હતા ત્યાં બધા વાણંદ જ કામ કરતા અને વાણંદનું ગુજારણ એમાં હાલતું. વાણંદને કીધું ભાઈ આ ગાડલું આપ્યું કે આ કાળા બાપુને પથારી કરી દે. આ વાણંદ પથારી કરવા ગયો અને જામ જોવે તો માઇલપા એક ઝૂમણું પડેલું, હોનાનું ઝૂમણું આખું. અને આની નજર બગડીને આને એમ થયું કે આ તો હોનાનું ઝૂમણું છે. એટલે લઈને પોતે પોતાની પાઘડીમાં બાંધી દીધું. પાઘડીમાં બાંધી અને કાળા બાપુને ઉરાવી દીધા. ટૂંકમાં વાત કરું તો સવારે તો પોતે નીકળી ગયા કે કાંઈ વાંધો નહીં, હું ગમે ત્યાં વ્યવસ્થા કરી લે. એ નીકળી ગયા. આ બાજુ આયરાણીને યાદ આવ્યું કે પથારીની માઇલપા તો ઝૂમણું હતું. વાણંદને બોલાવ્યો, કીધું ભાઈ આ પથારીમાં ઝૂમણું હતું કે ના બા મેં જોયું નથી. કે બધો ઝૂમણું જાય ક્યાં, મેં પથારીમાં જ મૂક્યું હતું. કે તો કાળા ખુમાણ આવ્યા હતા ને એને જરૂર હતી તે લઈ ગયા છે અને આને નક્કી બેસી ગયું. હા તો એ જ લઈ ગયા. આ બાજુથી ભુવા આયર આવે છે અને વાત કરે છે કે તમારા મિત્ર આવ્યા હતા, આ રીતે આવ્યા હતા, એને 1000 રૂપિયાની જરૂર હતી પણ તમે નહોતા.
પણ મારે પથારીમાં મૂકેલું ઝૂમણું એ લઈ ગયા છે. એને વિચાર કર્યો કે ભાઈ ઝૂમણું કાંઈ લઈ જાય, આમ થોડું લઈ જવાય, પણ હવે જરૂરિયાત પૂરી ચીજ છે, કદાચ લઈ ગયા હોય. આ બધું 4 હાથીની જમીન વાણી અને માંડી અને કાળા ખુમાણે લગ્ન ધામધૂમથી કર્યા. મહેમાન બધા તેડાવ્યા છે, એમાં આ ભૂવા આયર પણ આવ્યા છે. એને જોવે છે કે ઓ એને લગ્ન કર્યા, પણ 1000 રૂપિયાની કિંમતનું ઝૂમણું લઈ ગયા, એટલે એમાં એના લગ્ન કર્યા છે. આમ નક્કી આ જ ઝૂમણું લઈ ગયા છે, એ પાકું થઈ ગયું. ઘરે આવી અને તેથી ખેપીઓ મોકલતા, તેથી એટલી બધી કોઈ વ્યવસ્થા નથી, એટલે ખેપીઓ મોકલ્યો ને એની માઇલ પર લખ્યું કે તમે આવ્યા હતા પૈસા હાટું, પણ હું ઘરે નહોતો અને મારા ઘરનાનું તમે ઝૂમણું લઈ ગયા છો. હવે જો પ્રસંગ પતી ગયો હોય તો ઝૂમણું પાછું આપી જાઓ, અને જો ઝૂમણું વેચાઈ ગયું હોય તો 1000 રૂપિયા આપી જાઓ, અને નકર ઝૂમણું આપી જાઓ. આ બધું અહીંયા તો લગ્ન પતી ગયા છે, એટલે પોતે હવા ફૂલ થઈ ગયા છે, અને ખાનામાં બેઠા બેઠા હોકો પીવે છે, તે શાંતિ થઈ છે. અને એમાં ખેપિયો આવ્યો, આવીને એને કીધું કે આ ભુવા આયરે ચિઠ્ઠી સંદેહો મોકલ્યો છે કે આ તમે ઝૂમણું લઈ આવ્યા છો તો એ પાછું આપી દેજો. આમ જે વાસ્યું હતા તો માથે જાણે કોઈ નિર્દોષ માણસને રાતે આવી અને પોલીસ પાર્ટી પકડીને હાથ કડી પહેરાવે એવી આજની દશા થઈ. પણ હવે કરવું હું? પણ ડાયો માણસ વિચાર કરી લીધો કે કાંઈ વાંધો નહીં, આ માથે ટેલર જે કાવી ટીલી બેઠી છે અને ગમે એમ કરી ધોઈ નાખવી જોઈએ. આમાં અમુકના હાના કરવા જાય તો અપકીર્તિ થાય, હાના ન કરાય એમ વિચાર કરી અને માણસને કીધું કે જા ભાઈ જઈને કહી દેજે, હું થોડા જ દિવસની માઇલ પા જેમ બને એમ જલ્દી હું તમારું ઝૂમણું દેવા આવું છું. ખેપી આવી અને અહીંયા વાત કરે, અહીંયા વાણંદ ઊભો છે, અને એટલે ખેપી આવીને વાત કરી કે વાત સાચી છે, એ તો કાળા ખુમાણ લઈ ગયા હતા. એણે કીધું કે હા હું લઈ આવ્યો છું અને થોડા દિવસમાં આવીને આપી દઉં છું, એવું કીધું. આ વાણંદે સાંભળ્યું, મનમાં બહુ ખુશી થયો કે આ બાયડી કહેતી હતી કે નહીં જરે, પણ આ તો જરી ગયું, આપણને હવે વાંધો નહીં આવે. અને એમાં બનવા કાળ એક દી બીજો દી ગયો, અને પોતે આ જે ભુવા આયર બાજુ મકાનની બાજુમાં વાડો છે, અને વાડાની પડખે જ વાણંદનું મકાન છે, અને આ વાડાની માઇલ પર પોતે પેશાબ કરવા માટે ગયા, અને આ દિવાલે પેશાબ કરે છે, માઇલ પરથી અવાજ આવ્યો, વાણંદની ઘેરેથી અવાજ આવ્યો કે કાં રાંડ કહેતી હતી ને કે આ ઝૂમણું નહીં જરે, હવે જો તારો બાપ દેવા આવે છે, કાળો ખુમાણ ઝૂમણું દેવા આવે છે. અરે મારા પીટ્યા, અરે મારા રોયા, તે લાખ રૂપિયાના માણસને તે આ શું કર્યું કે નાના હવે સાની માની મરજીએ. અને આ બધું એને સાંભળ્યું, ભોવાઈએ સાંભળ્યું, અને ત્યાંથી ઊભા થઈને સીધા વાણંદની ઘેરે જઈ અને જે બે અડબૂત મારી કે કાંઈ ક્યાં ઝૂમણું નાખ્યું, એટલે ઝૂમણું એને ખુલાની આગુણની માઇલ પર પાટિયાની માઇલ પર મૂકી અને દાટી દીધું હતું. ત્યાંથી કાઢ્યું, આ ભુવા આયરે પોતાના કોટના ખિસ્સાની માઇલ પર નાખી દીધું. નાખીને આમ જ્યાં બહાર આવી અને આમ જ્યાં આવે ત્યાં તો આમથી કાળા ખુમાણ વી આવે છે. કાળા ખુમાણ આવ્યા, બે મિત્રો બથ ભરીને ભેગા આવકારો દીધો, ખાનાની માઇલ પર બેઠક કરી. એટલે કાળા ખુમાણ કહે છે કે આલ્યો મિત્ર આ ઝૂમણું, કે ના 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 એમ ઝૂમણું થોડું લેવાય, ડાયરાને બોલાવીએ, કાવા કહુંબા લઈ અને પછી ઝૂમણું લેવાય. અને આની માથે આપ ટૂટો કાળા ખુમાણ વિચાર કરે છે કે હવે મારી અપકીર્તિતા છે, અને આ એમ જો કહે કે આ તો હલકી કિંમતનું છે તો હું શું કરીશ, આ મારું નથી, અને આની કિંમત હલકી થાય છે તો હું શું કરીશ. અને પોતે મનોમન વિચાર કરે તો ઘોડી આપી દેવી છે, અને સતા ન થાય તો ગમે એમ કરી પણ એને પૈસા આપી દેવા છે, એવો વિચાર કરે છે. અને ગામમાંથી ડાયરો આવ્યો, કહુંબો કાઢી અને પછી ભુવા આયર કહે છે કે કાળા ખુમાણ જાઓ, ડાયરાને બધા એમ વાત કરે છે, ભાઈઓ આ કાળા ખુમાણને દીકરાના લગ્ન હતા, એટલે એ અહીંયા મારી પાસે 1000 રૂપિયા લેવા આવ્યા હતા, પણ હું હાજર નહોતો, અને પથારીની માઇલ પરથી મારા બાઈનું ઝૂમણું એ આ કાળા ખુમાણ લઈ ગયા હતા, એ આપવા આવ્યા છે, બરોબર છે ને કાળુભાઈ?
કારણ કે આપ તૂટસ માથે નીચી નજર છે, ઊંચું જોઈ શકતા નથી, આબરૂદાર માણસ છે. એટલે કે કાંઠો ઝૂમણું એટલે કે આ કાળા ખુમાણે જે નવું બનાવી લઈ ગયા હતા એ ઝૂમણું કાઢી અને આમ આપ્યું એટલે એને જોયું, ભુવાયરે જોઈ અને કહે છે કે ભાઈ આવા 2 ઝૂમણા હતા. તો માણસને કીધું જાઓ ગઢમાંથી બીજું ઝૂમણું લઈ આવો, અને બીજું ઝૂમણું આવ્યું અને બેયને ડાયરામાં આમ 2 ઝૂમણાનો ઘા કર્યો કે આ 2 ઝૂમણા મેળવો છો. અને 2 આમ જોવે તો એક તો શકસકીત નવું હજી કરેવેને આવેલું છે, અને એક જૂનું છે એ કાળું પડી ગયેલું છે. કે ભાઈ આ તો એક જૂનું છે, એક નવું છે. અને પોતાના કોટના ખિસ્સામાંથી ત્રીજું કાઢી અને ઘા કર્યો અને કીધું કે હવે મેળવો. અને આમ જ્યાં જોવે તો કે આ 2 બરોબર છે. અને ભૂવા આયર ઊભા છે. ઊભા થઈ અને કાળા ખુમાણના પગમાં પડી અને પગની રજ માથે ચડાવી અને 2 આંખની માલપા આહુના દોરિયા છૂટી ગયા છે. અને કીધું કે દરબાર ખુમાણ ખાનદાન, તારી ખાનદાની આજ મને દર્શન થયા. કારણ કે તે નતું લીધું તોય તું લઈને આવ્યો બાપ. તે કાંઈ આનાકાની ન કરી. અને આજ જો હું આ પેશાબ કરવા ન ગયો હોત અને આજ જો મેં આ વાણંદની વાત સાંભળી ન હોત તો આ તારી માથે તારે ઝેર ગોરવાનો વારો આવત બાપ. આ તો ભગવાને એને એમ કરીને ઊભા છે એને મુરલીધરને, હે મુરલીધર, આવા જે માણસો છે, ધર્મી માણસો છે, આવા ન્યાયી માણસો છે, આવા ઈમાનદાર માણસો છે, એની આબરૂ કાયમ માટે રાખજે મારા બાપ, એમ મુરલીધરને પ્રાર્થના કરીશ. અને કીધું કે ભાઈ આ ઝૂમણું તો વાણંદ લઈ ગયો હતો અને મેં બાઈના આ કહેવાથી એટલું નહીં પણ મેં પણ હાસું માન્યું અને મેં પણ સંદેહો મોકલ્યો અને આ દેવા આવ્યા. આજ લાખ રૂપિયાના માણસની આજ વલે થાત, આજ એની ઘેરે એના સુરત દાદા આવ્યા છે અને કીધું ભાઈ તો આ તમારી પાસે તો સગવડ નથી તો આ કર્યું હું. અને તઈ કહે છે કે ભુવાભાઈ મેં અહીંથી જઈ અને 4 હાથીની જમીન વાણિયાને માંડી દીધી, લગ્ન ધામધૂમથી કર્યા અને તમારો સંદેશો આવ્યો એટલે મને થયું કે હવે મારે ગમે એમ કરીને તમારું ઝૂમણું દેવું જોઈએ. એટલે બીજી 4 હાથીની જમીન માંડી દીધી અને હું તમારો કાળી ટીલી મને જે બેઠી હતી, મારી માથે જે કાળો ડાઘ બેઠો હતો, મારી માથે જે કલંક લાગ્યું હતું એ કલંક દૂર કરવા માટે આવ્યો હતો. અને ત્યારે કહે છે કે આ ઝૂમણું તો તમારું જ છે અને આ જે મારું ખોવાઈ ગયું હતું એ પણ તમે લઈ જાઓ. અને તે કહે છે કે હું કાઠીનો દીકરો કોઈની બક્ષીસ ન લઉં. આ તો 5 દી માઠા હોય સમજ્યા ભુવાભાઈ. બાકી કાલ મારો સૂરજ દાદો ભેરે થાહે અને ભંધાય હારાવાના થાહે. તો આવા ધર્મીઓની કાયમ માટે સૂરજ દાદા સહાય કરે એવી પ્રાર્થના. જય માતાજી.